તો રાજકોટના હનુમાનમઢી ચોક પાસે દારૂડિયાનો આતંક જોવા મળ્યો। રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓ ધમાલ કરે છે। નશામાં કેટલાક લોકો રોજ ધમાલ કરે છે। અગાઉ આ મામલે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હતી। ધારાસભ્ય દર્શિતાબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે દારૂડિયાઓના ત્રાસથી મુક્તિ અપાવવાની પણ બાંહેધરી આપી હતી। પોલીસ હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતા હોવાનો આરોપ લાગ્યો છે। તો આપ જુઓ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। દારૂડિયાઓ બેફામ રીતે વર્તી રહ્યા છે। ગમે ત્યાં ફૂલ ટલ્લી થઈને સૂઈ જતા રોડ પર આ દારૂડિયાઓ નજરે પડી રહ્યા છે। ત્યારે રંગ ઉપવન સોસાયટીમાં આ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા હતા અને તેમનો ત્રાસ વધી જતા ત્યાંના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ગુજરાતમાં દારૂબંધીની વાત કાગળ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટની રંગ ઉપવન સોસાયટીમાં જોવા મળે છે। અહીં દારૂડિયાઓનો ખૂબ જ આતંક છે। મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે। બહાર નીકળતા પણ મહિલાઓને બીક લાગે છે। બેન, કઈ રીતનો અહીં દારૂડિયાઓનો આતંક છે? દારૂડિયાઓ ગમે ત્યારે આવીને મારા ઘર પાસે સૂઈ જાય છે અને જ્યારે અમે લોકોને ઉઠાડવાની કોશિશ કરીએ તો એ બેફામ ગાળાગાળી કરે છે। બેન, આ અંગે તમે કોને કોને રજૂઆત કરી છે? પોલીસ, ધારાસભ્ય, કોર્પોરેટર બધાનું શું કહેવું છે? બધાને ખબર જ છે, એ લોકો એક્સેપ્ટ જ કરે છે કે મારા મત વિસ્તારની અંદર દારૂ વેચાય છે। અમે ઘણીવાર રજૂઆત કરેલી જ છે। અમને આ અંગે ધારાસભ્યને પણ રજૂઆત કરી છે। બેન, શું કહેશો? મહિલાઓ કેટલી અસુરક્ષિત છે અહીં દારૂડિયાના આતંકથી? એટલે અહીંયા તો અમે ફરિયાદ કરીએ ત્યારે એ લોકો કામ કરે, પણ આનો કોઈ કાયમી ઉકેલ હોવો જોઈએ કે જેથી અમને કાયમી સુરક્ષા મળે। થોડાક દિવસ અમને પણ શાંતિ લાગે, પણ એ જરૂરી નથી। અહીંયા દારૂડિયાઓ સૂઈ જાય છે, ગમે તેમ બોલે, ડેલા ખખડાવે, પૈસા માંગે, તો અમારા છોકરાઓને ને અમને બૈરાઓને બહાર નીકળવાની બીક લાગે। ઘરમાં જુવાન દીકરી હોય એને બહાર નીકળતા, બહાર જવામાં કેવી બીક લાગે છે? સરકાર તો મોટા દાવા કરે છે મહિલાઓ માટેના। હા, પણ દીકરીઓને બીક જ લાગે ને। શેરીમાં અમે એ લોકોને રમવા જવા માટે અમે સાથે જ ઊભા રહીએ ત્યારે એ લોકો એકબીજાની ઘરે આવજા કરે છે। આટલું અસલામતી ભર્યું વાતાવરણ ગણાય એમ। ચોક્કસ મહિલાઓ બહાર નીકળતા પહેલા પણ પોતાને અસુરક્ષિત અનુભવે છે। શું કહેશો, અહીં દારૂડિયાઓનો આતંક કઈ રીતનો છે, કેવી પરિસ્થિતિ છે? ઘણા વર્ષોથી આમનામ ચાલ્યું જ આવે છે આ, અને કોઈ પગલાં લેવાતા જ નથી આના વિશે। એક બે દી પગલાં લે પછી પાછા બંધ થઈ જાય, અને જે ડેલી પાસે બધા એમને બે ફાર્મ પડે, સંડાસ કરી લઈએ, બાથરૂમ કરી લઈએ, અને એટલો બધો દારૂ પીતા હોય ને કે આપણે જોઈ ન શકીએ, એના કપડાં બી હાલ હોય। પોલીસ કોઈ કાર્યવાહી કરતી જ નથી। આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે કે નહીં? પોલીસમાં ફરિયાદ કરેલી છે, આવવાના તેથી પકડીને વયા જાય, ત્યાં ગાડી નીકળે એટલે વયા જાય લોકો, દારૂ પીવાવાળા નાના માણસો બધા। આ વોર્ડના જે કોર્પોરેટર છે, જે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ છે, ધારાસભ્ય છે, તેઓનું શું કહેવું છે? એની અમે રજૂઆત કરી જ અવારનવાર આવું થાય ને, એટલે અમારા બેનની ડેલી ખખડાવેલી હતી, એમાંય કરેલી હતી તેથી, અને વિડીયો બધું આવ્યું હતું બધું મોબાઈલમાં બધામાં। તાત્કાલિક પગલાં લીધા એ લોકોએ, અને આ લોકોને માર્યા થોડાકને, થોડું ઘણું કરે સાહેબ। કાયમી ઉકેલ માટે એવો પગલાં ભરો તમે, સરકારને રજૂઆત કરીને બધાને કાયમી પગલાં ભરે ને એવું કાર્ય કરો તો બહુ સરસ રહે, સારું રહે। અને અમે સેફ સાઈડ તો રહીએ, અમારે બૈરાની, છોકરાની, છોકરીઓની બધાની કાયમ માટે કરે નહીં કરે। શું કહેશો, દારૂડિયાઓનો આતંક કઈ રીતનો છે? ભાઈ, અહીં સાંજ પડે ને 7 વાગે એટલે 8 વાગ્યાથી દારૂડિયા ચાલુ થઈ જાય છે। શેરીમાં અમારી બેન દીકરીઓ હાલી જતી લથોડિયા ખાતા નીકળે છે, અને પાછા એની હારે ભટકાઈ છે, અને કાંઈ કહેવાતું નથી। ભાઈના ઓથારે અમે બધા અહીં જીવી છીએ। રંગ ઉપવન સોસાયટી અત્યારે હાવ એક નરકાગાર જેવું બની ગયું છે। અને અમુક હિન્દી ભાષી માણસો છે, વિધર્મી લોકો છે, એ બધા દબાવવાની કોશિશ કરે છે। કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ છે અહીંયા ખૂણા ઉપર, એની ઉપર દબાણ થઈ ગયું છે। કોર્પોરેશન અધિકારી કોઈ ધ્યાન દેતા નથી, જેની ટેબલ એના ઓફિસની અંદર બેઠા એસીમાં બેઠા ટેસ્ટ કરે। એમ નથી થતું કે આપણી જવાબદારી શું છે, આપણા ખુલ્લા પ્લોટમાં કોઈ દબાણ કરે છે કે નથી કરતું, પબ્લિકને શું મુશ્કેલી છે। જુવાન દીકરીઓને બહાર નીકળવામાં કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે ભાઈ। આ દારૂડિયાનું કાંઈ નક્કી નહીં, ગોથા ખાતા હોય ને હાલતા ભટકાય ને કાંઈ બોલે, ડેલીને ખખડાવે। અમારા બાજુમાં જો બેન છે, હવે આ એને બધા ડેલી ખખડાવીને અંદર ડેલી ટપીને અંદર વહી ગયા હતા। પછી થોડાક દિવસ બધા આ બાજુ તો પોલીસ વાળા આવ્યા, હવે કોઈ આવતા નથી, ને ગાંધીગ્રામમાં ફરિયાદ થઈ છે। ચોક્કસ આ હતા રંગ ઉપવન સોસાયટીના રહીશો કે જેઓનું સ્પષ્ટપણે કહ્યું છે કે અહીં દારૂડિયાઓનો ખૂબ જ આતંક છે। રાજ્ય સરકાર મોટા દાવા કરે છે દારૂબંધી વિશેના, મહિલાઓની સુરક્ષા વિશેના, પરંતુ અહીં રંગ ઉપવન સોસાયટીની મહિલાઓ છે તે અસુરક્ષિત છે। અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, દારૂડિયાઓનો ખૂબ જ આતંક છે। જે સોસાયટીના રહીશો છે તે દારૂડિયાઓના આતંકથી ત્રાસી ચૂક્યા છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા એક પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી। આ અંગે ધારાસભ્ય, કોર્પોરેટર અને પોલીસને પણ ફરિયાદ કરી છે, પરંતુ જે દારૂડિયાઓનો આતંક છે તે હજુ પણ યથાવત છે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા।